છેલ્લા 10 વર્ષથી તો અમે એટલો હાડમારી ભોગવી રહ્યા છીએ ને કે રોડ પર રહેતા હોય ને એ સારું જીવન જીવતા હોય છે અમારા કરતાં. નહીં કરેલા પછી તો સામે જોશે જ નહીં. પછી બીજા ફરી 5 વર્ષે પાછી ચૂંટણી આવશે એટલે ફરી પાછા આવી જશે વોટ લેવા હાથે. અને ફરી તમે આપી દેશો. અને પછી એમ કહેશે કે આમાં મારે તો હાલવો જ નહીં, મારે તો ઈચ્છા જે હ. વડાપ્રધાન કે છે મારો દેશ આખો માલદાર છે, સાચું માની લેવાનું. માનવું ના પડે, માનવું નહીં પડે. નહીં એટલે તમને મોદી સાહેબ વિશ્વાસ નથી? ના, નથી, બિલકુલ નહીં. અમને એમના પર બિલકુલ વિશ્વાસ નથી, ભાજપ પર બિલકુલ વિશ્વાસ નથી, સમજી લો. એટલું બધું બિલ હોય છે સાહેબ, 15-20 હજાર રૂપિયા માણસ કમાતો હોય, એમાં 7-8 હજાર રૂપિયા જો બિલ તમે આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ તમે આપો તો યાર એ માણસ બિચારો બીજું ખાય શું, એમના છોકરાઓને શું ભણાવે? લોકો આવે છે તો તમને કહે છે લો પૈસા લો અમને વોટ આપો. ના ભાઈ, પૈસાનું અમે પૈસા નહીં હાલતા હોય. એવું છે? પૈસા ના લે રામ ભરોસે અમે તો હાલે. અચ્છા, હા, અચ્છા. એવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં એવું કહે છે કે ભાઈ મારો ગુજરાતનો નંબર 1 ગુજરાત છે, કોઈ મુશ્કેલી નથી. એ તો ખાલી કહેવાનું કોઈ કશું કરતું જ નહીં. એ ભાષણ આલીને જતા રહે, પછી પાછા જે થવું હોય થાય. અહીંયા તો ગાર્ડન ને એવું બધું બનાવ્યું છે ને અહીંયા લોકો. તળાવ બનાવી છે, તળાવમાં બી તમે જુઓ અમુક ઘણા બધા કામ બાકી છે. આજુબાજુના સોસાયટીઓમાં જે બધા પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, હવે અનેક સમસ્યા, લાઇબ્રેરી નથી, શમશાનની સુવિધા નથી, હવે અનેક સમસ્યાઓ સ્થાનિકો દ્વારા કાંઈ માંગ પકડે છે. પણ એ કોઈ કરતા નથી તો શું કરશો આ વખતે? હવે નહીં કરતા શું કરીશું? પબ્લિક નાની શું કરો? ખાલી આટલું તમારે જ્યાં મીડિયા આવે તો અમે તમને આવું ભાષણ આપીએ કે અમારું આ સુધારે, તો કોઈ સુધારે એવું અમને લાગતું નહીં. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓળખો છો તમે? ના ચાલ્યું ઓળખ્યા, અમે તો ફોટામાં જોયા હતા. આ વડાપ્રધાન કહે છે કે મારી બહેનો બધી ખુશ છે ને બધા કરોડ કમાય. ખુશ છે બેન, ક્યાં ખુશ છે? નહીં ખુશ છે તો બેનો ત્યાં પાણી વગર જ વલખા મારે છે, તો બીજું શું હાલતા હશે? અચ્છા, પૈસા અમારે જરૂર હોત નહીં, પૈસા શું કરવા લઈને? પાણી ના જ ના દે અમારે, બીજા કશે. અચ્છા, પાણી જ જોઈએ. પાણી જોઈએ અમારે, આવા ઉનાળામાં પાણી તો જોઈએ જ. એ વોટ બીજી પાર્ટીને અપાય, જે બી જેને બીજેપીને અપાવતા હોય, જેને બી અપાવતા હોય, બરાબર, એ પૈસા લઈને એ લોકો એમને જીતાવતા હોય છે, પણ જીતા પછી દેખાતા નથી અને એ આગેવાન બી દેખાતા નથી, ભાઈ કામ થતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે મારી બહેનો કરોડો રૂપિયા કમાઈ રહી છે. કમાઈ લે છે, કોણ નોકરી હાલત કરોડો કમાય? છે બધા. આંગણવાડી વાળા દવાખાના ભરાય જાય, અત્યારે કંઈક થાકે શું હાલું? એટલે મોદી સાહેબ તો કહે છે આપું છું મારી બહેનોને. મોદી બધું હાલી છે તો ઘરે આવીને હાલી જાય. મારા ઘરે આવો મોદી હાલવા. પણ નરેન્દ્ર મોદી કહે તો આપણે દેશને વિશ્વગુરુ બનાવવાનું છે ને એટલા માટે થોડું સહન તો કરવું પડે. એની જાતે એ બને ને વિશ્વગુરુ, બરાબર, બાકી પબ્લિકને નહીં બનાવી. અચ્છા, વિસ્તાર છે, બરાબર, જ્યાં ચાંદનીબેન પટેલ તે સ્થાનિક છે, ત્યાં કોર્પોરેટર છે, જીતીને આવે છે. શાહવાડી વિસ્તારની અંદર એટલી બધી રોડ રસ્તાની સમસ્યાઓ છે, પીવાના પાણી ખરાબ આવે છે, અમુક જે પાણી બિલકુલ નથી આવતી, બરાબર, અનેક સમસ્યાઓ ત્યાં શાહવાડીની વિસ્તારની અંદર છે, બરાબર. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, અમદાવાદમાં પણ છે. અમદાવાદમાં અમે લાંભા વોર્ડમાં છીએ. લાંભા વોર્ડમાં વળકરવાસ, રોહિતવાસ છે. આપણી સાથે બહેનો છે, દાદી છે, માસીઓ છે. આપણે એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? શારદાબેન. શારદાબેન, આ કયો વિસ્તાર છે ને ક્યાં અમે અત્યારે ક્યાં છીએ? અમે લાભા ગામમાં રોહિતવાસમાં. અચ્છા, શું સમસ્યા છે રોહિતવાસમાં અત્યારે? પાણી જ નહીં આવતું સાહેબ. કેટલા સમયથી? 2-3 મહિનાથી તો હમુરદી નહીં આવતું. અચ્છા, પછી રજૂઆત આપણે કરીએ છીએ? કરીએ જ છીએ ને સાહેબ, કાયમ કરીએ, પણ આવતા જ નહીં કોઈ. એટલે કોણ નથી આવતું? સાહેબો. અહીંયા તમારા કાઉન્સિલરો કોણ છે ખબર છે? કાઉન્સિલર ખબર છે તમને? કોર્પોરેટર ખબર છે? હા, કાળુભાઈ આવે છે. કાળુભાઈને ઓળખો છો તમે? અચ્છા, એ આવે છે અહીંયા નિયમિત? નહીં આવતા, નામના જોવા જ નહીં આવતા. વોટ લેવા આવ્યા હતા? વોટ લેવા તો પહેલા નંબર આવે. અચ્છા, હા, ખાલી મને એટલું કહો, સાચું કહેજો. એ લોકો આવે છે તો તમને કહે છે લો પૈસા લો અમને વોટ આપો. ના ભાઈ, પૈસાનું અમે પૈસા નહીં હાલતા હોય. એવું છે? પૈસા ના લે, રામ ભરોસે અમે તો હાલે. અચ્છા, હા, અમે તો એવું બધું એવું લઈને તો વોટ હાલે એટલે તો એમને ફાયદો જ મળે ને, કે છે હાલ છે તે ને. તમારી વાત સાચી છે. તમને ખબર છે દાદી, અહીંયા ભાજપને બી કાઉન્સિલરો છે, ભાજપના કાઉન્સિલર નેતાઓ અહીંયા આવે છે તમારી જોડે વોટ માંગવા? કમળવાળા? હા, કમળવાળા આવે, કોંગ્રેસ વાળા આવે, બધા આવે સાહેબ. અચ્છા, પણ કોઈ કરતું કઈ નહીં? કશું નહીં કરતું. અચ્છા, જોઈને જતા રહે, શું કરવાનું? અચ્છા, અને આવી જાય એટલે કશે સામું નહીં જોતા.
આવી જાય એટલે સામું નહીં જોવાનું. છેલ્લે મારા ઘરવાળાએ છેક અરજી પોકાડી તોય હજુ એ નહીં આયા. હવે કોક ના ખાય પણ કોખી તો મૂળદું પાણી બંધ થઈ ગયું. ખાલી મને એટલું કહો કે આ વખતે આ લોકો આવશે તો તમે કંઈ કહેશો એ લોકોને? કેવું તો પડે જ તે ને કે પાણીનું પહેલાં વ્યવસ્થા કરી આલો અમને. એવું તો કાંઈક કહેવું પડે ને. પછી ખાલી મને ખાલી એટલું કહો કે એક મોદી સાહેબને ઓળખો છો તમે? મોદી સાહેબને તો ઓળખે જ તે ને બધા આગળ પડતા ના પૂછું છું. આગળ પડતા તે ઓળખે જ ખરા. અત્યારે સૌથી આગળ પડતા એ છે ને. હા. તમે મોદીના નામે વોટ આપો છો? ના હવે તો અમે હાલતા હોય ના લે. અચ્છા, ખાલી મને એટલું કહો કે મોદી સાહેબ એવું કહે છે કે અમારા ગુજરાતની બહેનોને કંઈ પૈસાની જરૂર નથી એટલે મહારાષ્ટ્રમાં બધી જગ્યાએ લોકો પૈસા ખબર બહેનોને આપે છે. તો તમને પૈસાની જરૂર નહીં? નહીં જરૂર. પૈસા અમારે જરૂર હોત નહીં. પૈસા શું કરવા લઈને? પાણી ના જ ના દે અમારે બીજા કશા. અચ્છા, પાણી જ જોઈએ. પાણી જોઈએ અમારે. આવા ઉનાળામાં પાણી તો જોઈએ ને સાહેબ. તમે વિચાર કરો કે પાણી પીવાનું ના મળે શું કરે? એક સમય ખાવાનું ના હોય તો ચાલે પણ પાણી તો જોઈએ ને. અને વિધવાના ફોર્મ બધાને ભરાય. અમાર લાંબા ગામમાં કોઈનું ફોર્મ નહીં. હા, એ તો કોઈનું ફોર્મ બચારા અમને. લોકલ યોજનાઓ જે છે અહીંયા વિધવાઓને કે બધી યોજનાનો લાભ મળે છે અહીંયા? કશું લાભ નહીં મળતો કાંઈ. જે લેતા હોય એને લે. અમારા ફરિયામાં તો કોઈ આવતું નહીં ને કશું કરતું. આલતા અમને તો કશું આલતા જ નહીં. અમારે કોઈના વિધવાના કશા એના પૈસા જ નહીં. તો પછી આ વખતે કરશો શું? આ લોકો વોટ માંગવા આવશે તમારી પાસે? અમારે કશું કેવું જ નહીં. અમે છૂટી પડીશું. અચ્છા. તમે કશું કરતા નહીં તો પછી સાહેબ અમારે શું કરવાનું? પેલાબેન કપિલાબેન ને તમે બહુ બોલતા હતા કે મુશ્કેલી શું છે તમારે? અમારે પાણીની મુશ્કેલી, બીજી કોઈ મુશ્કેલી નહીં. પાણી આવે એટલે બધું આવી ગયું. અચ્છા. અને પાણીવાળા સગવડ કરી આલશે તો અમે વોટ આલીશું, બાકી વોટ આલવાના નહીં. અચ્છા. બસ કેમ આ ખાલી પાણીની જ સમસ્યા છે? બીજી બી સમસ્યા, બીજી કોઈ સમસ્યા નહીં અમારે. પાણી આવે તો બધું આવી જાય. ગટરની કોઈ તકલીફ નહીં, કશી તકલીફ નહીં. પાણીની તકલીફ છે. આજથી 6 મહિના પહેલાનું પાણી બંધ થઈ ગયું છે. 6 મહિનાથી? 6 મહિનાથી આવતું જ નહીં બિલકુલ. તો પછી કઈ રીતે? 3 મહિનાથી તો ભરી હમરગું નહીં. તો પછી પાણી તમે વ્યવસ્થા કઈ રીતે કરો? અમે બાટલા લઈએ છીએ. અચ્છા. ટેમ્પા વાળા જોડે બાટલા લઈએ છીએ. અચ્છા. હા. આ પણ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાટલા લેવા પડે. પાણીના બાટલા લેવા પડે વેચાતા. શું કરીએ બસ તારી હોય. મને કુલ મળીને એવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં એવું કહે છે કે ભાઈ મારો ગુજરાતનો નંબર 1 ગુજરાત થી કોઈ મુશ્કેલી નથી. એ તો ખાલી કહેવાનું કોઈ કશું કરતું જ નહીં. એ ભાષણ આલીને જતા રહે. પછી પાછા જે થવું હોય થાય. ભલે ને હેરાન થતા બધા. અહીંયા ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ છે ને હા. અહીંયાના 10 કોઈના, હા. એ ક્યારેક અહીંયા આવે છે? ના કોઈ નહીં. કેવા હશે જોયા જ નહીં. અરે બાબુ જમનાને થોડું નજીક આવો. બાબુ જમના તમે ઓળખો છો ખરા? ઓળખાયા ખરા પણ આયા જ નહીં કદી અમાર બાજુ. હા, અમાર બાજુ આયા જ નહીં. ઓળખાયા ખરા પણ આવતા જ નહીં કદી. અચ્છા. હા, તારે એમને નહીં આવવાનું. અહીં વોર્ડમાં આવ્યા હોય તો આવવું પડે ને એમને. ત્યાર પછી લઈને જતા રહે એટલે પતિજી. શું કહો છો? વોટ લઈને જતા રહે એટલે પતિજી. તમે કોણ ને અમે કોણ? ઓહો, એટલે તો પછી આ વખતે શું કરશો તમે? વોટ માંગવા આવશે તો? હાલવા જ નહીં જવું. અચ્છા. બસ કોંગ્રેસ નહીં હાલવો, કોઈને નહીં હાલવો, ભાજપ નહીં હાલવો, કોઈને નહીં હાલવો. ખાલી મને એટલું કહો, કોઈ પણ યોજનાનો લાભ જે છે મહિલાઓને અહીંયા મળતી હોય છે? કશું જ નહીં. કઈ કે તકાય નહીં. એ બહારથી બહાર જતા રહે. ઊભા આવે ને ઊભા જતા રહે. કોઈ સગવડ નહીં, કઈ નહીં, આ ને ના કશું જ નહીં. આ વોટ આપવા આવે ઘેર ઘેર ફરે બધા લોકો કે ભાઈ આ વોટ આલવાનો, આ કોણ આલશો કોને નહીં. આ તમને એવું કશું નહીં. પૈસા નહીં આપવાના, કશું જ નહીં. અમારે પૈસા લેવાય ને એમને પાણીની સગવડ કરી આપો. બસ બીજું કશું અમારે નહીં જોતું. મોંઘવારી નડે છે તમને? મોંઘવારી તો નડે જ ને. મોંઘવારી તો આટલા બધા છોકરા ઘરમાં વસ્તારી હોય અને મોંઘવારી હોય તો શું કરે? ભૂખે જ મરે ને બચારા. આ ખાસ કરીને તમે આ સિલિન્ડર જે ગેસ સિલિન્ડરની વસ્તુ એ તમને લોકોને પેલું ગેસ સિલિન્ડરનું તમને કંઈ તકલીફ પડી હતી? તકલીફ તો પડે જ ને. બાટલા જ બંધ થઈ ગયા ને. તો હવે શું કરો છો? ચૂલો હરગાઈએ. હા, પણ આ તો મોદી સાહેબ કહેતા કે ઉજ્જવલા યોજનામાં મહિલાઓને મફતમાં આપ્યું છે. કશું જ નહીં. ચૂલા જ હરગાવાના. ગેસના બાટલા 2 મહિના બંધ થઈ ગયા. અચ્છા. ચૂલા હરગાઈને રસોઈ કરીએ, બીજું કશું નહીં. આ લોકો આવે છે વોટિંગ આલીને જતા રહે. પાછળ કોઈ જોવાય નહીં આવતું. એમને ના હાલવો હોય તો આપણે કોઈની જો પડે ઈચ્છા કરાય. શું કરાય? ઈચ્છા કરાય. તમે પંજાબ ઉભા રહ્યા હોય તો તમારી ઉપર ઈચ્છા કરાય. તમારે ના હાલવો હોય તો ના હાલશો. અમારે બધા પંજાના હતા ને ફોટા મેલેલા, એ રાતે લોકોએ આવીને ફાડી નાખ્યા. ખબર જ નહીં કોઈને. અચ્છા, એટલે આવી રીતે તોડી પાડે છે? આવી રીતે હેરાન કરે. બોલો તાણ એ શું અમારું સારું કરે? રેવાબેન. રેવાબેન ક્યાં રહો છો આપ?
આરસી સોસાયટીમાં અચ્છા કોઈ સમસ્યા નથી લાગતી તમને છે ને અમારે ભાઈ છે? ગટર લાઈન છે જ નહીં ગટર લાઈન છે જ નહીં બધા કે અમારે ગટર લાઈન નહીં આવી હજી કેમ પણ એ લોકો નથી કંઈ કામ કરતા શું કરવાનું ના એટલે તમે પાકિસ્તાનમાં રહો છો કે તમારે ત્યાં ગટર લાઈન નહીં આવી પૂછ્યું ના અમને પાકિસ્તાન નહીં હતા પણ જોઈને જતા રહે કોઈ આવતું નથી કામ કરવા બોલો અચ્છા નહીં કારણ કે આ તો એવું કે છે અમારું અમદાવાદ સ્માર્ટ સિટી છે ને એવું બધું કહે છે આ લોકો અચ્છા ખાલી ભાઈ એ તો ખાલી કહેવાનું જ છે સ્માર્ટ સિટી નથી એ તો બાર જે કહે એ અમારા માટે નહીં સ્માર્ટ સિટી અચ્છા તો કોઈ સુવિધા નથી એની અહીંયા વ્યવસ્થા નથી બોલો અચ્છા બરાબર આ ગટર લાઈન પરાણે યાર લાઈટ પરાણે લાયા પછી આ રોડે પરાણે લાયા બોલો કેટલી ફરિયાદો કરી ત્યારે ટેક્સ ભરો છો તમે ટેક્સ તો ભરે જ છીએ ને ભાઈ તો વગર વગર મકાન બન્યા છે ટેક્સ વગર પણ આ લોકો તો એવું કે છે આ લોકો અમને વોટ નહીં આપતા ને એટલે અમે નહીં આપતા એવું આપીએ છીએ અમે બધાય વોટ આપીએ છીએ વોટ તો આપીએ છીએ બધાને આ વખતે આ લોકો વોટ માંગવા આવશે શું કરશો વોટ તો ભાઈ એ કામ કરો તો આપીએ અમારે ગટર લાઈન આવી જોઈએ પહેલી બસ અચ્છા ગટર આવશે તો જ આપશો તો એ તો સાચી વાત છે ને માસી તમે શું કહેશો હે એ તમારું મકાન છે ક્યાં છે મારું તમે કોઈ સરકારી યોજનાનો લાભ મળે છે તમને કોઈ નહીં કશું મળતું નહીં કંઈ લાભ નહીં મળતો પણ આ મોદી સાહેબ તો એવું કહે છે કે બધી બહેનો મારી એક પત્ર લખીને મદદ કરી કશું નહીં આટલોય લાભ નહીં મળતો તો પછી શું કરશો આ વખતે બધા વોટ માંગવા આવશે તો વોટ તો હવે આપણે ગુપ્ત દાન છે તો આલવું તો પડશે જ આપણે દાન આલવાનું છે તો આલવું જ પડશે ને બરાબર એમને આવું ના આવું એમને કામ કરવું ના કરવું એમની મરજીની વાત છે એમને વોટ લઈને ખસી જવાનું છે એમને તો 2 નંબરના ધંધા એટલે એ તો એ જે કરવાના એ કરવાના જ છે શું નામ છે આપનું કિંજલબેન લાંબા ગામમાં રહું છું રોહિતવાસમાં પાણીની સમસ્યા 6 મહિનાથી છે હજુ પાણીની સમસ્યા દૂર થતી નહીં આવે છે અને જોઈને જતા રહે કોઈ સમસ્યા દૂર કરતું નથી નહીં અહીંયા કાઉન્સિલરો ઓળખો છો તમે કોર્પોરેટર ચાંદની પટેલ છે એ બધાય છે પણ કોઈ જોવા જ નથી આવતું વોટ લેવાના હોય તો રેલી કાઢે પછી જતા રહે કોઈ જોવા આવતું નહીં ભાઈ છેલ્લે ક્યારે દેખાયા હતા અહીંયા ભાજપના કાઉન્સિલર આ 2 દિવસ પહેલાં રેલી નીકળી ત્યારે ભાઈ મેં જોયા નહીં એની પહેલા હું ક્યાંય જતી જ નથી મારે તો નોકરી જાઉં છું એટલે મેં ક્યાંય જતી નથી પણ આ સમસ્યા તો દૂર કરો પાણીની આપણી સાથે સ્થાનિક આગેવાન પણ છે અને સામાજિક કાર્યકર્તા છે ચંદ્રેશભાઈ સોલંકી ચંદ્રેશભાઈ શું કહેશો આ વિસ્તારને લઈને પહેલાં તો સૌથી પહેલાં તો વાત એવી કહેવા માગું કે લાંબા વોર્ડ 46 કિલોમીટર બહુ લાંબો વોર્ડ છે બરાબર ત્યાં આગળ ઠેર ઠેર પાણીની ગટરની રોડ રસ્તાની સમસ્યાઓ છે સ્થાનિકો દ્વારા વારેઘર રજૂઆત કરવામાં આવે મહાનગરપાલિકામાં જે તે લાગતા હતા કાઉન્સિલરો હોય અધિકારીઓ હોય સ્થાનિકો દ્વારા લાંબા ગામ છે કમોડ ગામ છે શાહવાડી છે વટવા છે અનેક વિસ્તારોમાં હાલની અંદર જોવા જઈએ તો 1000 કમ્પ્લેનો છે એમાં પાણીની ગટરની રોડની સ્ટ્રીટ લાઇટની હવે સ્મશાનની હવે અનેક સમસ્યાઓ લાંબા વોર્ડની અંદર હાલ છે અને ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે મહાનગરપાલિકા વિકાસની વાતો કરે કયા આધાર પર વિકાસની વાતો કરે છે તમે આવો જમીન લેવાને જો તમે સ્થળ ઉપર આવો કે પાણીની સમસ્યા લાંબા ગામની અંદર વણકરવાસમાં જે લાંબા ગામ છે તે વણકરવાસ છે રોહિતવાસ છે ત્યાં બિલકુલ 6 મહિનાથી પાણી બિલકુલ નથી આવતું સ્થાનિકો દ્વારા વારે કોર્પોરેટરને જાણ કરી બરાબર અપક્ષના કાઉન્સિલરને જાણ કરી બરાબર તમામ જે બી લાગતા વખતા અધિકારીઓને જાણ કરી છતાંય પણ આ લોકો જોવા માટે આવે ખાલી આશ્વાસન આપી કે આ તમારું કામ થઈ છે પણ કરવામાં નથી આવતું છેલ્લા 5 વર્ષની અંદર તમને ભાજપના 3 કાઉન્સિલર છે અપક્ષના કાઉન્સિલર ભાજપના 3 કાઉન્સિલર નામ તમને આપી દઉં એક ચાંદનીબેન પટેલ ભાજપના કાઉન્સિલર માનસિંહભાઈ સોલંકી ભાજપના કાઉન્સિલર જશોદાબેન આમલિયાર ભાજપના કાઉન્સિલર અપક્ષના કાઉન્સિલર કારુભાઈ ભરવા આ લાંબા વોર્ડના 4 કાઉન્સિલર આપે છતાંય પણ લાંબા વોર્ડના જે 4 કાઉન્સિલર ચૂંટણી લાંબા વોર્ડથી જીતીને આવ્યા પણ છતાંય લાંબા વોર્ડની અંદર 1000 કમ્પ્લેનો છે એની સોલ્વ હજુ સુધી આવી નથી એવું નથી પણ અહીંયા તો ગાર્ડન ને એવું બધું બનાવ્યું છે ને અહીંયા લોકો તળાવ બનાવ્યું છે તળાવમાં બી તમે જુઓ અમુક ઘણા બધા કામ બાકી છે આજુબાજુના સોસાયટીઓમાં જે બધા પાણીની સમસ્યા ગટરની સમસ્યા હવે અનેક સમસ્યા લાઇબ્રેરી નથી સ્મશાનની સુવિધા નથી હવે અનેક સમસ્યાઓ સ્થાનિકો દ્વારા તાહીન માંગ કરે છે અને સરકાર વિકાસની વાતો કયા આધારે વિકાસની વાતો કરે કે છે રોડ રસ્તા બધું બનાવ્યું છે ને હા બતાવીએ અમને બતાવીએ હા લાંબા વોર્ડની અંદર લાંબા વોર્ડની અંદર અનેક જગ્યાએ તમે જુઓ શાહવાડી વિસ્તાર છે બરાબર જ્યાં ચાંદનીબેન પટેલ ત્યાં સ્થાનિક છે ત્યાં કોર્પોરેટર છે જીતીને આવ્યા છે શાહવાડી વિસ્તારની અંદર એટલી બધી રોડ રસ્તાની સમસ્યાઓ છે પીવાના પાણી ખરાબ આવે છે અમુક જગ્યાએ પાણી બિલકુલ નથી આવતી બરાબર અનેક સમસ્યાઓ ત્યાં શાહવાડીની વિસ્તારની અંદર છે બરાબર પણ કમોડ ગામ છે કમોડ ગામની અંદર પણ રોડ રસ્તાને ટેકા નથી સ્મશાન ગૃહ નથી બનાવવામાં આવ્યું બરાબર સ્ટ્રીટ લાઇટ નથી હવે અનેક સમસ્યાઓ લાંબા વોર્ડની દેખાઈ રહી છે પણ છતાંય પણ આ અધિકારીઓ
બેરામુંગા છે, કોર્પોરેટરો બેરામુંગા છે, 5 વર્ષ પૂરા થઈ ગયા, 5 વર્ષની વિકાસ નહીં કરતો કે લાભાવડની કોઈ સમસ્યા છે નહીં. ક્યાં તરફ તમે વાત કરો છો? આવો તમને બતાવીએ કે લાભાવડની કેટલી સમસ્યાઓ છે. 1000 કંપનીઓ લાભાવડની અંદર છે. તમે ચંદ્રભાઈ તમારી વાતથી ચલો સંમત, છતાં પણ ભાજપના કે લોકો કેમ જીતી જાય છે? જો આવું હોય તો લોકો પરેશાન હોય તો લોકો તો જીતાડે જ છે ને. એટલે આમાં સાહેબ એવું છે કે આ જે લાભા વોર્ડ છે એ શ્રમિક વિસ્તાર છે, મજૂર વિસ્તાર છે, તે રોજ લાઈન રોજ થનારા વિસ્તાર છે, બરાબર. હવે મજૂરી લઈને ખાતા હોય એમની જો શું છે, એમને પ્રાથમિક સુવિધા હોય, રોડ રસ્તા ગટર પાણી આ સુવિધા એમને જોઈતી હોય, બરાબર. પણ શું છે, રોડ લઈને ખાતા હોય તો એમને શું છે, કોઈ આવા જફણ પડે નહીં, વોટ આપી દઈએ. પણ વોટ આપતા પહેલાં વિચારે કે વોટ કોને આપવો જોઈએ, કઈ પાર્ટીને આપવું જોઈએ. બસ અમુક વ્યક્તિ એવા હોય, આગેવાનો હોય છે કે જે દારૂની લાલચ આપે, ચવણ લાલચ આપે, પૈસા લાલચ આપે, એમાં જે મેન માણસ હોય એ આખું બધું નેટવર્ક ચલાવતું હોય છે. એના કારણે જે સામાન્ય જનતા હોય તાઈમ આપ કરે ને અમને તકલીફ પડતી હોય છે. જ્યારે જે વચેટિયા હોય છે એ વોટ બીજી પાર્ટીને આપવા, જે બી જેને બીજેપીને અપાવતા હોય, જેને બી અપાવતા હોય, બરાબર, એ પૈસા લઈને એ લોકો એમને જીતાવતા હોય છે. પણ જીતા પછી દેખાતા નથી અને એ આગેવાન બી દેખાતા નથી. ભાઈ કામ થતા નથી. ભાઈ અમારા જેવા સામાજિક આગેવાન જે હોય અમને રજૂઆત કરતા તો અમે ત્યાં જઈને જોતા હોય કે સમસ્યા શું હોય ને અમે અધિકારીને જે બી હોય અમે જાણ કરતા હોય ને અમે લાભાવડના જે કાર્ય કરતા હોય અમે કરાવતા હોય. હાલ પણ 1000 કંપનીઓ છે લાભાવડની અંદર. ઠેર ઠેર સમસ્યા જોવા મળી રહી છે, બરાબર. મારી મહેરબાની આ વખતે સમજો ભાજપવાળા કે કીબી આવશે તો પછી શું કરશો આ વખતે? આ ફેરી અમે નક્કી કર્યું છે કે આ ફેરી ભાજપને બગાડવી છે. લાભાવડના જે 4 કાઉન્સિલર છે, બરાબર, ભાજપના 3 કાઉન્સિલર, અપક્ષના કાઉન્સિલર, આ 4 અમે બગાડીશું આપી દઉં. આ ફરી સત્તા પરિવર્તન લાવવું જરૂરી છે. કેમ કે બીજેપીની 30 વર્ષનું શાસન છે. 30 વર્ષના શાસનમાં જનતા તાઈમ માંગ કરે છે. લાભાવડની ઠેર ઠેર સમસ્યા જોવા મળી છે. એવડી કે એક સમસ્યા, અનેક સમસ્યાઓ છે. વિકાસ તો એવડી કે નો ડાઉટ વિકાસ કર્યો છે, પણ જ્યાં કરવાનો ત્યાં નથી કર્યો. જે સામાન્ય જનતા હોય ત્યાં વિકાસ નથી કર્યો. એમના જે મરતીઓ હોય, બરાબર, સત્તાધારી પક્ષના જે મરતીઓ હોય, બરાબર, લાગતા વખતા એમના ત્યાં વિકાસ થયો છે. એટલે આ વિકાસના અમે જરૂર કહેવાય, બરાબર. જનતા તાઈમ આમ કરે છે. આપણે લાંબામાં છીએ ને, લાંબામાં સ્થાનિક બહેનો છે. શું નામ છે આપનું? રેખાબેન. રેખાબેન, તમારા વિસ્તારમાં શું મુખ્ય સમસ્યા છે અહીંયા અત્યારે? સમસ્યા પહેલી પાણી જ નહીં આવતું. પણ આ તો કોર્પોરેશન તો કહે છે બધી જગ્યાએ અમે પાણી આપીએ છીએ. કે પાણીની જ અમારો પ્રશ્ન છે ભાઈ. અચ્છા, એટલે ક્યારથી પાણી નહીં આવતું? પાણી લગભગ ખાસું 2-2.5 મહિનાથી પાણીની તંગી પડવા માંડી છે. કેમ એના પહેલા આવતું હતું પાણી? અરે પેન ગોળાયું, પેલી બાજુ ગોળાયું, બધી જગ્યાએ ગોળાયું, કોઈ પ્રોબ્લેમ જ સોલ્વ નહીં થતો ને. ના પણ શું કહે છે, શું તમે ફરિયાદ કરો છો, શું કહે છે લોકો? ફરિયાદ કરીએ તો એમ કે તમે બધા ભેગા થઈને અહીંયા આવો, ત્યાં જઈએ તો કોઈ મળતું નહીં, પછી કરવાનું શું? તમે તમારા કાઉન્સિલરોને ફરિયાદ કરો છો, કોર્પોરેટરોને? એ જ ને, પાણી માટે આવી જાઓ પીના. તમે ફરિયાદ કરો છો? ફરિયાદો કરી પછી કે અરજી લખીને આપો, અરજી લખીને આપી, બોલો પીના પાણી માટે બોલો 2 શબ્દ બધાય. એટલે અમારે પાણીની યાદ છે. તમે કાઉન્સિલરોને અહીંયા ઓળખો છો? તમે કોણ કોર્પોરેટરો છે અહીંયા? હા, કોણ છે? ચાંદની બેન છે, એમને ઓળખીએ. અચ્છા, એ આવે છે અહીંયા? અત્યારે આયા વોટ લેવા માટે જાય, અહીં કોઈએ તપાસ જ નહીં કરી કે અહીંયા પાણી આવશે કે નહીં આવતું. શરૂઆતમાં તો પાણી આવ્યું, પછી આજ સુધી પાણીની એટલી બધી તકલીફ પડે છે ને. આજે 1 કલાક આવે તો કાલે 1 કલાક પાણી આવે. અને મોટર તો મૂકવી જ પડે. મોટર મૂકીએ ને તો જ પાણી આવે, ત્યાં વગર પાણી આવતું નહીં. અને કોઈ જોવા અહીંયા આવ્યું નહીં પાણી માટે. કામને કેટલી તકલીફ પડે છે એમ. વોટ તમે કોને આપો છો અહીંયા? વોટ તો દર વખત માગવા આવે. આ તો અમારો પ્રશ્ન છે, કોને વોટ આપો કોને ના આપો એ અમે ના કહી શકીએ કે ભાઈ ભાજપના લે, કોંગ્રેસના લે, અપક્ષના. અમને જે ઉમેદવાર ગમે એમને વોટ આપીએ. પણ એ ઉમેદવારે જે આવ્યા ચૂંટાઈને આવ્યા, અપક્ષ આવ્યા કે ભાજપ આવ્યા કે કોંગ્રેસ આવ્યા, પણ પાણીની તકલીફ અમારે દૂર કરવી જોઈએ એ લોકોએ. પણ એ કોઈ કરતા નથી તો શું કરશો આ વખતે? હવે નહીં કરતા શું કરીશું? પબ્લિક નાની શું કરો? ખાલી આટલું તમારે જ્યાં મીડિયા આવે તો અમે તમને આવું ભાષણ આપીએ કે અમારું આ સુધારે, પણ કોઈ સુધારે એવું અમને લાગતું નહીં. વોટ લઈને બધા જીતીને પોતાના ઘર જ ભરતા હોય છે. આ વખતે વોટ માંગવા આવશે તો શું કંઈ કહેશો એ લોકોને? હા, કીધું તું, અમે કીધું કે તમે અમારી પાણીની તકલીફ દૂર કરો એમ. અમે એ જ કીધું, એમને કહી દીધું કે તમારી તકલીફ દૂર થઈ જશે. પણ હવે જીતીને આવો ને અમારી તકલીફો દૂર કરો કે નહીં કરતા કોણ જાણે, કોને ખબર? સુનિતાબેન, અહીંયા છેલ્લે તમારા જે કાઉન્સિલરો છે અહીંયા આવે છે, એ કાઉન્સિલરો એ શું કહે છે તમને લોકોને? શું કે કશું નહીં કહેતા. પાણી નહીં આવતું કે આવશે.
ક્યારથી પાણી નથી આવતું? પાણી તો છેલ્લા 2-3 મહિનાથી પાણી જ આવતું નથી અમારો. મોટર ચાલુ કરીએ ને તોય મોટર થઈ નહીં ચડતું. કાંતાબેન શું કહેશો? જે રીતે અહીંયા બધા બહેનો કે છે પાણી તો પણ સરકાર તો કે છે બધું પાણી આપીએ છે ને તમે લોકો મોટરથી ખેંચી લો છો. આવતું ને પાણી મોટરથી ખેંચી લો છો ને એવું બધા કે મોટર ક્યાંથી મોટર આટલું આવે તો મોટર તો જોઈએ જ ને. હે આટલું આવે પાણી તો મોટર ના જોઈએ અમારે તો મોટરથી ખેંચે સાહેબો ફોટા પાડીને જાય. તો અત્યારે હાલ મારે ઘેર ચલો ટાંકી ઉપરલી હાવ ખાલી છે નીચે લે ખાલી છે તો 2-3 દિવસથી આપું છું પાણી નહીં આવે. નહીં આ કાઉન્સિલરો આવે છે તમારે ત્યાં વોટ માંગવા માટે, ભાજપના નેતાઓ, કોંગ્રેસ નેતાઓ શું કહે છે? એ કે અમે પાણી લાવીશું પણ આવે ને તારે વોટ હાથર કે છે પાણી લાવીશું પણ કદી જોવાય નહીં આવતા. પછી આ વખતે આયા તો આ વખતે બી એવું જ કીધું. આ વખતે ચાંદનીબેન ને ચોખ્ખું કીધું કે 5 વર્ષ પહેલા આયા તે વોટ લેવા અને અત્યારે આયા પાણી નહીં આવતું. કદી જોવા આયા અમે ઓફિસોમાં આયા અરજીઓ કરી તોય તમે એનો નિર્ણય લીધો કે કેમ પાણી નહીં આવતું? લાવ પાઇપ બદલી નાખીએ હોય નિર્ણય લીધો કોઈ દિવસ? અમારે બીજું કશું નહીં જોઈતું, અમારે પાણી જ જોઈએ. હા બસ આ કઈ અમને કમાઈ તો હાલવાના નહીં, ખાવાનું અમારે જાતે જ ખાવ પણ અમે બિલ ભરીને તૂટી જઈએ. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓળખો છો તમે? ના ચાહી ઓળખીએ અમે તો ફોટાને જોયા આ વડાપ્રધાન કહે છે કે મારી બહેનો બધી ખુશ છે ને બધા કરોડ કમાય. ખુશ છે બેન ક્યાં ખુશ છે? નહીં ખુશ છે તો બહેનો ત્યાં પાણી વગર જ વલખા મારે છે તો બીજું શું હાલતા હશે? એટલે તમે આ તો કે છે મારી બહેનો છે એ બધી ખુશ છે ને બધું. મોદીને રાખડી જ નથી બાંધી તો બહેનો ક્યાંથી? પણ એ તો એવું કે છે, એ તો બનાવી લીધું. બધે તો અમારો એ ભાઈ બનવાના છે નરેન્દ્ર મોદી. એટલે નથી તમારા ભાઈ? ના ભાઈ ના કહેવાય, એ તો અમારા મુખ્યમંત્રી વડાપ્રધાન જ કહેવાય, ભાઈ ના કહેવાય. અચ્છા પણ એ એવું કે છે કે મારી આ બહેનો છે એમ. એમના માટે તો એક જ પત્ની જશોદાબેન એટલે બધી બહેનો જ કહેવાય. બધી બહેનો જ કહેવાય. અમારા માટે તો વડાપ્રધાન જ કહેવાય. અને કહેતા હતા કે એક પત્ર લખજો ને હું તમારી સમસ્યાનું સમાધાન કરીશ. ખબર છે? પત્ર અમે લખે તો ચાય અટકાઈ રહે. પત્ર કઈ એમના સુધી પહોંચવાનો નહીં. ક્યાંય કચરામાં થોડોક ટાઈમ રહે પછી ક્યાંય કચરામાં જતો રહે. એમના સુધી પહોંચવાનો નહીં. અહીંયા પાણીની તકલીફ હતી, અમે જઈને કીધું 2-3 વાર આયા, પેન ખોદ્યું, બધું કર્યું પણ કશું થતું નહીં પાણીનું. આ ટાંકનું લખેલા પેન ખોદ્યું પણ પાણીનું શું છે એ તો મેન તો પાણી આલો. અમારા આમ ગલીઓમાં પાણી જ નહીં આવતું, શું કરવાનું? હા મારે 2-5 મિનિટ આવે નથી આટલું પાણી આમાં પીવાનું ભરીએ કે વાપરવાનું ભરીએ, પાણી જ આવતું નહીં. બસ અમારા પાણીની સમસ્યા છે. વોટરવાળા આવે અમે કહીએ એવું જ કે સારું અમે પાણીનું કરી આપીશું. અમે ચૂંટાઈ ના આવે અને પછી કર્યાલક નહીં કર્યાલક પછી તો સામે જોશે જ નહીં. પછી બીજા ફરી 5 વર્ષે પાછી ચૂંટણી આવશે એટલે ફરી પાછા આવી જશે વોટ લેવા હતા અને ફરી તમે આપી દેશો અને પછી એમ કહેશે કે આમાં મારે તો હાલવો જ નહીં, મારે તો ઈચ્છા જે હ. એવું છે? હા શું કરવાનું? પાણી ના આવે તો શું કરવાનું? આપણી સાથે બીજા પણ બહેનો છે. શું નામ છે આપનું? ભાનુબેન. બાલુબેન શું કહેશો? તમારા એ વિસ્તારમાં બધા કહે છે પાણીની સમસ્યા છે. પાણીની તંગી છે છેલ્લા 5 વર્ષથી. અચ્છા 5 વર્ષથી? હા પાણી આવતું જ નહીં ને. હા આ ટાંકીનું ચાલુ કર્યું નવી તારનું પાણી નહીં આવતું. અચ્છા તો પછી તમે લોકો કેવી રીતે પાણીની વ્યવસ્થા કરો છો પોતા માટે? મોટર ચલાવીને ખેંચ કે તારા પાણી વાપરવા જેટલું થાય. એટલે મોટર ચલાવવું પડે છે? તો દરરોજ મોટર ચલાવવી પડે ને. આ કોર્પોરેશન તો એવું કે છે કે મોટરથી પાણી બધું ખેંચી દે છે આખા વિસ્તારનું. પહેલા તો એવું કહેતા હતા કે 2 માળે ચડશે આ ટાંકીનું પાણી. અચ્છા પણ નીચે નહીં આવતું. તો પછી આ વખતે જ્યારે વોટ માંગવા આવે છે આ બધા ત્યારે તમે સમસ્યા કીધી ને એ લોકો આયા તારા અમે કીધું પાણી અમારે નહીં આવતું, પાણી પહેલા જોઈએ. પછી તમે કીધું 5 વર્ષથી પાણી આવતું નથી. નથી જ આવતું ને. આ બધાને પૂછો એ કે 5 વર્ષથી બેને કીધું પાણી આવતું નથી. 5 વર્ષથી આ સમસ્યા છે અમારે. બરાબર જેનું નામદાન ચાલુ કર્યું ને 2 વર્ષથી તો બિલકુલ છેલ્લા 3 નર્મદાન ચાલુ કર્યું ને 3-4 મહિના વ્યવસ્થિત પાણી આવ્યું અમારે 3-4 મહિના. એ પછી ધીમું કર્યું, શું કર્યું કારણ નહીં પણ પાણી નહીં આવતું. મોટર ચડાવીએ પીવાનું પાણી ભરીએ નહીં તો બાટલા વેચાતા લાવીએ. એટલે આમાં તો એક તો આવક નહીં અને બિલ ભરીને તૂટી જવાનું. મોટર ચાલુ કરીએ એટલે આવક નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે છે મારી બહેનો કરોડો રૂપિયા કમાઈ રહી છે. કમાઈ લે છે. કોણ નોકરી હાલત કરોડો કમાય? આંગણવાડી વાળા દવાખાના બધા હજારો કંઈક થાકે શું હાલ્યું? એટલે મોદી સાહેબ તો કે છે આપું છું મારી બહેનોને. મોદી બધું હાલી છે તો ઘરે આવીને હાલી જાય. મારા ઘરે આવો મોદી હાલવા કેજો એને. તમે ખુશ નથી નરેન્દ્ર મોદીથી? નહીં જ નથી.
કેમ પણ જ્યારનો આવ્યો ત્યારનો તો મોંઘવારી એટલી કરી નાખી છે તારા માગીને ખાય બિચારા ખાય અને અમારા જેવા બધા ભૂખે જ મરવાના અમે માગવા જઈએ તમને કોણ હાલવાનું પણ નરેન્દ્ર મોદી કે તો આપણે દેશને વિશ્વગુરુ બનાવવાનું છે ને એટલા માટે થોડું સહન તો કરવું પડે. એની જાતે એ બને ને વિશ્વગુરુ બરાબર બાકી પબ્લિકના નહીં બનાવી. અચ્છા પાણીની સમસ્યા એટલી છે કે આ મોટરો કેમ અમારે ચડાવી પણ પાણી ના આવતું હોય ત્યારે ને વણકર વાસમાં જ આગળના વાસમાં 2 વાસમાં અમારે 3 વાસમાં પાણી આવતું જ નથી. જે આવે છે ત્યાં ભરપૂર આવે પાણી. આ લોકો કે છે તો સ્માર્ટ સિટી છે ને સ્માર્ટ સિટી પાણી આપી છે ને ગટર આપી છે ને બધું આવ્યું કે છે ને સ્માર્ટ સિટી નથી. તમે સ્માર્ટ સિટી છે અહીંયા આ રોડ બનાવવાનો કીધો તો બ્લોક નાખીને ગયા બરાબર બ્લોક નાખે ત્યાંનું પાણી બંધ થયું અને પાણી નહીં આવતું અમારે એટલે મોટર તો ચાલુ રાખવી પડે અમારે. આ વખતે શું કરશો આ વખતે શું કરે કે દાદીએ કીધું કે 5 વર્ષથી છે તો એ જ કહીએ છીએ કઈ વોટ લેવા જ્યારે વોટિંગ આવે ત્યારે અહીં સલામો કરતા આવે છે અમને પછી તો અમારી સમસ્યા તો હલ થતી જ નહીં. તો આ વખત નક્કી જ કર્યું કોઈને વોટ આપવાનો નહીં જ્યાં સુધી અમારું આ પાણીનો પ્રોબ્લેમ ના પતે ત્યાં સુધી કોઈને નહીં આપવાનો. હું અહીંયા મારો જન્મ જ અહીંયા થયો ભાઈ આજે 80 વર્ષ થયા મને. ઓહો 80 વર્ષ થઈ ગયા તો પાણીની સમસ્યા અત્યારે જ શરૂ થઈ? 5 વર્ષથી છે ભાઈ. અમે તો કઈ ટાંકી દયા બધા કોર્પોરેટર ન મળ્યા બધા અધિકારીઓ ન મળ્યા પણ આ બેરાકાન છે ને સરકારના કોઈ સાંભળતું જ નથી કોઈ સાંભળવા તૈયાર જ નથી. અમારા પ્રશ્ન કોઈ સોલ્વ કરવા આવતું જ નથી. જ્યારે મત લેવાનો હોય ત્યારે ચોમાસામાં પેલા બિલાડીના ટોપ કેવા ફૂટી નીકળે છે એમ બધા નેતાઓ ઊભા થશે પટ્ટા પહેરીને આવી જાય છે કોંગ્રેસના ભાજપના બધા. પણ પાણીની સમસ્યા લાઇટની સમસ્યા કે ગટરની સમસ્યા કોઈ હલ કરતું જ નથી. છેલ્લા 10 વર્ષથી તો અમે એટલો હાડ મારી ભોગવી રહ્યા છીએ ને કે રોડ પર રહેતા હોય ને એ સારું જીવન જીવતા હોય છે અમારા કરતા. જે રોડ પર રહેતા હોય લોકો છાપરા બાંધીને એ સારું જીવન જીવતા છે એવું બેકાર જીવન અમે જીવી રહ્યા છીએ. આ તો આવા મોટા બંગલા જો એટલે તમે માલદાર પણ અમે કશો માલદાર નથી ભાઈ બરાબર. હમણાં જે હું નથી કેતો માલદાર આ તો વડાપ્રધાન કે છે મોદી સાહેબ. વડાપ્રધાન તો બધું કે છે વડાપ્રધાન તો કે છે કે મારો દેશ આખો માલદાર છે એટલે બધું માની લેવાનું આપણે સાચું. વડાપ્રધાન કે છે મારો દેશ આખો માલદાર છે આપણે સાચું માની લેવાનું. માનવું ના પડે માનવું નહીં પડે. નહીં નજરે તમને મોદી સાહેબ વિશ્વાસ નથી? ના નથી બિલકુલ નહીં. અમને એમના પર બિલકુલ વિશ્વાસ નથી ભાજપ પર બિલકુલ વિશ્વાસ નથી. સમજી લો અમારી પાણીની સમસ્યા પહેલાં હલ કરાવો. તમે રજૂઆત કરો ઉપર જઈને મીડિયાવાળા બધા કે ભાઈ લાંબા ગામ વણકરવાસની અંદર છેલ્લા 10 વર્ષથી આવી હાડ મારી ભોગવી રહ્યા છે આ લોકો બરાબર. પશુ પક્ષીઓ પણ સારું જીવન જીવતા હોય છે એવું અમે જીવન જીવી રહ્યા છીએ. મારું નામ સંજય પરમાર છે. સંજયભાઈ શું કહેશો? બધી બહેનો કે જે પાણી નથી આવતી પ્રાથમિક સુવિધાનો અભાવ છે પણ સરકાર તો એવું કહે છે કે બધું પાણી આપીએ છીએ ને બધું સ્માર્ટ સિટીમાં બધા લોકો રહે છે ને મજામાં છે બધાને. સર સ્માર્ટ સિટીનું તો ખાલી નામ છે બરાબર. પાણી માટે ઘણા સમયથી આ સમસ્યા ચાલી રહી છે. એની માટે અમે લોકો લેખિત અરજીઓ ઘણી બધી આપી છે. નારોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમે ભરતભાઈ સાહેબનું નામ સાથે આપું છું. એમને હું 25 વાર મળ્યો છું પણ કોઈ પણ જાતનો રિપ્લાય એ લોકોને આવતો નથી બરાબર. એના પછી મેં અહીંયા 155-303 ઉપર પણ કોર્પોરેશનમાં અરજી કરી. એનો તમારે ટેક્સ મેસેજ આવ્યો છે મારી પાસે જો તમારે શો કરવો હોય તો કરી શકો. એ કમ્પ્લેન ગઈકાલની જ છે. આજ સવારે અર્લી મોર્નિંગ 9 વાગે મને કોઈનો ફોન આવ્યો છે ત્યાંથી કે સંજયભાઈ અમે મળવા આવીએ છીએ તમને અને તમારું આ સોલ્યુશન લાવીએ છીએ. લગભગ 4-5 દિવસ પહેલાં મારા પપ્પા પોતે ત્યાં ઊભા હતા અને કંઈક વાલનું કંઈક કામકાજ ચાલતું હતું બરાબર. તેમ છતાં એ પાણીનો ફ્લો અમારી બાજુ તો આવતો જ નથી. ભરવડવાસ, પટેલવાસ, ઠાકોરવાસ, આ બાજુ આ ભાગ્યોદય સોસાયટી એ બાજુ બધી જગ્યાએ પાણીનો ફ્લો વધી ગયો. આગળના ફળિયામાં થોડું ઘણું પાણી સામાન્ય આવે છે એ લોકો બિચારા ત્રાસ અનુભવે છે. આગળના ફળિયામાં પણ સેમ પરિસ્થિતિ છે. લોકોને પાણીના લીધે મોટરો કરવી પડતી હોય છે સાહેબ જેથી કરીને એક મિનિટ મને ચર્ચા કરી લેવા દો. હવે મોટરો કરે 1 કલાક પાણી આવે સવારે કલાકમાં પણ 7 વાગ્યાનો ટાઈમ હોય છે. 7:15-7:30 વાગે અમારા ફળિયામાં પાણી ચડે છે અને 8 વાગ્યા પહેલાં તો અમારા ફળિયામાં પાણી બંધ. એમાંય પાછું મોટરો કરીને ખેંચવાનું હોય છે અમારે પાણી બરાબર છે. 1-અડધો કલાક પણ કમ્પ્લીટ પાણી આવતું નથી જેથી કરીને દર મહિને અમારા લોકોનું દરેકનું બિલ તમે જુઓ એટલું બધું બિલ હોય છે સાહેબ. 15-20 હજાર રૂપિયા માણસ કમાતો હોય
એમાં 7-8 હજાર રૂપિયા જો બિલ તમે આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ તમે આપો તો યાર એ માણસ બિચારો બીજું ખાય શું, એમના છોકરાઓને શું ભણાવે? એ બધા ખર્ચા ઘણા બધા થતા હોય છે. એટલે તમને મારી એક રિક્વેસ્ટ છે કે જેમ બને એમ આનું સોલ્યુશન લવડાવો. સેકન્ડલી બીજું કે મારે કહેવું છે કચરાવાળા, તો કચરાવાળા જ્યારથી સ્ટાર્ટઅપ થયું છે ત્યારથી અમુક ટાઈમે અહીંયા આવેલા છે. એના પછી ગોળ ભરતા આખા ગામમાં બધી જ જગ્યાએ ભરે છે. બધી જગ્યાએ ભરવડવાસ, ઠાકોરવાસ, પટેલવાસ બધી જગ્યાએ ટેમ્પો ભરતો હોય છે. અમારા ફળિયામાં આવવામાં એમને શું તકલીફ પડતી હોય છે? હા, કચરો જો તમારે મારા ઘરના પાછળ વાડામાં ઢગલો કરવાનો હોય કચરો, તો પછી આ સરકારે જે કાઢ્યું છે ટેમ્પા, આખો દાડો પેલો મ્યુઝિક વગાડીને ગાડી ચાલતી હોય છે, સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન અભિયાન, તો એ ક્યાં ગયું યાર? એટલે મારું સરકારને એક જ નમ્ર વિનંતી કરવી છે કે અમારું થોડું સોલ્યુશન આપો. કાળુભાઈ ભરવાડના અમે લોકો ઘણીવાર, મારા પપ્પાએ, આ પૂજા બાપા હમણાં આવીને ગયા, એમણે પણ રજૂઆતો કરી છે. આજે બહેનો બેઠા છે, ઘણીવાર દમ નીકળી ગયો છે એ લોકોનો. એમની ઓફિસે પણ ગયા છે બધા, છતાં આ લોકો કોર્પોરેશનના માણસો આવે છે, ખાલી મોઢું બતાવે છે, એના પછી આવીને જતા રહી છે. બસ કશું જ નહીં, ફિનિશ કરી દો વાત, બીજું કંઈ હોતું જ નથી સાહેબ. બસ ખાલી મોઢા કરીને આવવું છે. હા, અને આમાં સાહેબ શું આ વિકાસ કરે છે? વિકાસના નામે જીરો જ છે આ તો ખાલી તમને મકાનો દેખાય છે, બચારા પરાણે કમાઈને ખાતા હોય છે ભાઈ, બરાબર. આ તો વડવાઓ થોડું ઘણું મૂકીને ગયેલા છે ને, તે એમાંથી બધાનું ગુજરાન ચાલતું હોય છે. એટલે મારું તો આ બસ આ સરકારને એક નમ્ર વિનંતી કે આટલું જેમ બને એમ પોઝિટિવલી આના ઉપર એક્શન લો, બરાબર. અધરવાઇઝ અમે લોકો અત્યારે એટલા સક્ષમ છે, ભણેલા ગણેલા છે કે અમે આગળ પણ જઈ શકીએ છીએ. ગાંધીનગર સુધી અમે લોકો આની લેખિત અરજી પણ આપી શકીએ છીએ. ઓલરેડી એ અરજી અમારી ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, સાઇન સિગ્નેચર બાકી છે 2-3 ફળિયાની. એ રેડી થાય એટલે હું પોતે ત્યાં જવાનો છું, ત્યાં રજૂઆત કરવાનો છું સાહેબ આગળ. ગાંધીનગરમાં અઠવાડિયામાં 2-3 વાર હું જતો આવતો હોઉં છું, બરાબર છે. પાણી પુરવઠામાં હું જઈને સચિવાલયમાં જઈને પણ આ અરજી આપવાની અમારી તાકાત ધરાવીએ છીએ અમે લોકો, બરાબર સાહેબ. એટલે જરા પોઝિટિવલી થોડું એક્શન લે એ રીતે કરો કંઈ. લોકો અહીંયા નારાજ છે. લાંભા દસકોઈમાં આવે છે, એટલે બાબુ જમના પટેલ જે છે એ એમના જે ધારાસભ્ય એમનામાં આવે છે. 4 કાઉન્સિલર પૈકી એક અપક્ષ અને 3 જે ભાજપના છે. છતાં જો પીવાનું પાણી ન મળી શકતું હોય તો વિકાસના દાવા વડાપ્રધાનથી લઈને CM અને નાના મુખ્યમંત્રી જે કરે છે તે પોકળ સાબિત થાય છે.